रमઝટ વિવાંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ SS અગ્રવાલ કોલેજ નવસારી. મંગલદીપ TVS નેશનલ હાઈવે નંબર 8 નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી. કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો 103 દિયા આર્કેડ રામાનંદ હોટલની સામે દુધિયા તલાવ રોડ નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવા શેરી નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી. અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી. મા કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર 1 થી 8 નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી શહેરના માર્ગોનું મજબૂત રિપેરિંગની થયેલી માંગ. ખાડા પુરાણની કામગીરીમાં ઉતારાતી વેટ. ઇટાળવાના યુવાનનું ST બસ અડફેટે થયેલું મોત. વૃદ્ધોના દાગીના સેરવી લેતી ઠગ મહિલાની થયેલી ધરપકડ. જિલ્લાના 2 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું મળેલું બહુમાન. નવસારી શહેરના માર્ગો પર પડેલા જોખમી ખાડા પુરાણની કામગીરી સંતોષકારક ક્યારે થશે? શહેરના દરેક માર્ગો હાલ બિસ્માર છે, ત્યારે શહેરમાં પ્રજાને સુવિધાજનક માર્ગો ક્યારે મળશે? નવસારી શહેરમાં આવેલા દરેક માર્ગોની હાલત બિસ્માર છે. વરસાદનું જોર તો હાલ ધીમું પડ્યું છે, પરંતુ શહેરના રસ્તા ઉપર પડેલા ખાડાનું રિપેરિંગ પુરાણ ક્યારે થશે? જે માર્ગો બિસ્માર બન્યા છે તેને ફરીથી રીકાર્પેટ ક્યારે થશે? નવસારીના જૂના થાણા ST ડેપો લુન્સીકુઈ સેન્ટ્રલ બેંક ટેકનિકલ સ્કૂલની તરફનો માર્ગ આ તમામ માર્ગો તૂટી ગયા છે. વારંવાર ખાડા પુરાણ કરવામાં આવે છે, પરંતુ ફરીથી શહેરના માર્ગો ખાડામાં રૂપાંતરિત થાય છે. 1 વર્ષ પહેલાં બનેલા માર્ગો આ વર્ષમાં વારંવાર તૂટ્યા છે. નવસારીના માર્ગોના હવે ખાડા પુરાણની કામગીરી શરૂ થઈ છે. રસ્તા નિર્માણ કરનારી એજન્સીઓ શહેરના રસ્તા ઉપર પડેલા ખાડાનું પુરાણ કરી રહ્યા છે. નગરપાલિકાના કર્મચારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરના માણસો રસ્તા રિપેરિંગ કરી રહ્યા છે. એજન્સીઓ મારફત રસ્તા રિપેરિંગની કામગીરી તો શરૂ થઈ છે, પરંતુ જ્યાં રસ્તાઓ વધુ જર્જરિત છે ત્યાં રિપેરિંગ થયું નથી. નવસારીના ST ડેપો જૂના થાણા લુન્સીકુઈ વિસ્તારમાં રસ્તા રિપેરિંગની તાતી જરૂર છે. વરસાદે હાલ વિરામ લીધો છે, ત્યારે તાત્કાલિક માર્ગો રિપેર થાય તે પ્રકારની માંગ ઉઠવા પામી છે. આ ખાડા ટેકરા ખાડા પૂરતા છે, ટેકરા નથી પૂરતા ભાઈ. પહેલી વાત એ છે કે આ જે રસ્તા જે છે તેને હમણાં જે બનાવે છે એ મને નથી લાગતું એને અઠવાડિયાથી વધારે એની આયુષ્ય હોય, કારણ કે એની અંદર જે ખાડા જે છે તેને નથી એર મારતા, એને સાફ કરતા. જે ઓરિજિનલ પેલો જે તમારો ડામર રોડ છે એની સાથે એનું સેટિંગ જ કેવી રીતે? આ તો વચ્ચે ધૂળ છે બધી એક જગ્યાએ. આટલો વખત સુધી SMC સુરત જો પ્લાન્ટ રાખી શકતો તો તમે કેમ પ્લાન્ટ નહીં રાખો? ખાવાની સિસ્ટમ તો છે જ પેલા એક ધારાસભ્ય કહ્યું તે પ્રમાણે. તો નવસારીને લાખો નહીં, આની જવાબદારી કોની? 5 વર્ષની તમારી જવાબદારી, આમાં કોઈને કંઈ તૂટભાંગ થયું તેની જવાબદારી કોની? એ લોકોને જવાબદાર ઠેરવો કે કેવી રીતે તૂટી જાય. ને આ છે ને ખરેખર નાટક થતો છે. મારું માનવું છે અઠવાડિયાની લાઈફ છે. અઠવાડિયા પછી આ જ પરિસ્થિતિ થાય વરાત પડે એટલે, કારણ કે તમારો બેનો સંયોજન જ નહીં થાય. આ ડામરની વચ્ચે રેતી આવતી અને ધૂળ આવતી હોય તો બેનું સંયોજન જ કેવી રીતે થાય? એટલે એનો જે કોન્ટ્રાક્ટર છે એને કેટલા વર્ષના પીરિયડ માટે એને કરેલું છે, એની કાળજીનો સમય કેટલો છે, ને હમણાં ધારો કે આ કારભાર કરી રહ્યા છે તે પૈસા કોનામાંથી જવાના? કોન્ટ્રાક્ટરમાંથી જવાના કે નગરપાલિકા પાછા ખર્ચો પાડવાના? એનું કોઈ ધારાધોરણ હોય તો ચીફ ઓફિસરને અને પ્રમુખને મારી આહવાન છે કે આની જાહેરાત કરે કે આ ખર્ચો છે તે કોન્ટ્રાક્ટર કરવાનો છે કે નગરપાલિકા કરવાની છે. મજૂરી કરીને પેટીઓ રડતા યુવક ઉપર રોડ ક્રોસ કરતા દરમિયાન યમરાજ રૂપી ST બસના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયું હતું.
ગુજરાત રાજ્ય પરિવહન નિગમની સવારી હવે સલામત રહી નથી. અકસ્માતના દાખલાઓ નવસારી જિલ્લામાં ગત વર્ષોમાં વધુ નોંધાયા છે, ત્યારે ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. બિલીમોરા બસ ડેપોમાંથી નીકળી અને નવસારી તરફ આવી રહેલી બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારતા એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના છે નવસારી નજીક આવેલા ડોઝી ફળિયા પાસે રાજુભાઈ હળપતિ નામનો 35 વર્ષનો યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. એ દરમિયાન પૂર ઝડપે આવતી એસટી બસના ડ્રાઈવરે એને અડફેટે લેતા ટાયરના પાછળના ભાગે આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલાને લઈને નવસારી એસટી ડેપો, વલસાડ વિભાગ દ્વારા પણ ડ્રાઈવર વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવામાં આવશે. ગતરોજ તારીખ 4/9/2024ના રોજ બિલીમોરા ડેપોની બસ નંબર 7734 બિલીમોરાથી બારડોલી જવા માટે 18:45 કલાકે રવાના થયેલ હતી. અંદાજે સાંજે 7:30 કલાકે રાજહંસ સિનેમા ખાતેથી પસાર થતી તે દરમિયાન ડેલી ફળિયા ખાતે બસ પહોંચતા એ ડેલી ફળિયાના એક રહીશ રાજુભાઈ હળપતિ નામક એમના ફળિયામાંથી બીજા ફળિયામાં રોડ ક્રોસ કરવા જતાં બસ સાથે ટકરાયેલ હતા અને રોડ ઉપર પડતા તેઓનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ હતું. સંબંધિત બાબતે ડ્રાઈવરે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવેલ અને ત્યારબાદ પોલીસ દ્વારા નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. સંબંધિત બાબતે ડ્રાઈવરને જવાબદારી નક્કી થતાં એમની સામે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી પણ હાથ ધરાશે અને મજકૂર જે મરણ ગયેલ છે તેઓના વારસદાર તરફથી જે કોઈ પ્રકારની કોર્ટ કાર્યવાહી થશે તેમાં કોર્ટના હુકમ મુજબની વળતરની પણ કાર્યવાહી થવા પામશે. ફરિયાદી શ્રી કમળાબેન વિડો ઓફ ડાયાભાઈ મણિભાઈ હળપતિ રહે ઇટાળવા ગામ ડોઝી ફળિયાના હોય નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 281, 106(1) તેમજ MV એક્ટ કલમ 177, 184 મુજબની ફરિયાદ આપેલ હતી, જેમાં આરોપી તરીકે ગુજરાત એસટી બસ GJ 18Z 7734ના ચાલક યોગેશભાઈ ઈશ્વરભાઈ પટેલ નાઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલ. ખરેખર ગુનાની હકીકત એવી હતી કે આ જે ગણદેવીથી નવસારી તરફ આ જે બસ છે ગુજરાત એસટી બસ જેનો રજિસ્ટર નંબર GJ 18Z 7734ના ચાલક યોગેશભાઈ ઈશ્વરભાઈ પટેલ રહે માલવણ ગામ અગરફળિયા તાલુકો ડુંગરી જિલ્લો વલસાડ નાઓ પોતાની બસ ગફલતભરી અને પૂર ઝડપે ચલાવી લાવી આ જે ફરિયાદીશ્રી છે તેમનો જે દીકરો છે રાજુ એ રસ્તો ઓળંગતો હતો તેને અડફેટે લઈ એને રાજુને માથાના ભાગે તથા કમરના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને એનું સ્થળ પર જ મોત નિપજાવેલ. તે બાબતની એમની માતાશ્રી કમળાબેને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી અને એની તપાસ પોસઈ શ્રી બારોટનાઓ હાલ કરી રહેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. વૃદ્ધાના ગળામાંથી ગરીબ દેખાવાના બહાને સોનાના દાગીના ઉતરાવીને છેતરપિંડી કરી નાસી જનાર આરોપી મહિલાની ચીખલી પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા વિરુદ્ધ ગુજરાતમાં 25 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. સૈયદા બીબી ઉર્ફે સલમા પઠાણ, જે મૂળ રહેવાસી આણંદની છે, તેણે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં મહિલાઓને ટાર્ગેટ કરી એકાંતવાળી જગ્યાએ લઈ જઈ સરકારી સહાય આપવાની વાત કહી નજર ચૂકવી પહેરેલા ઘરેણાં પોતાની પાસે રાખી રફુચક્કર થઈ જવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. બસ આ જ મોડેસ ઓપરેન્ડી સાથે તે 18 ઓગસ્ટના રોજ તેણી નવસારી આવી હતી અને ગોલવાડ વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાને સરકારી સહાય 10,000 આપવાની વાત કહી નવસારીથી ગણદેવી થઈને ચીખલી રિક્ષામાં લઈ ગયા બાદ વૃદ્ધાએ પહેરેલા સોનાના દાગીના પોતાના પર્સમાં મૂકી દીધા હતા અને પાસપોર્ટ ફોટો પડાવવાને બહાને મહિલાને દુકાનની બહાર લઈ જઈ પાસપોર્ટ ફોટોની ડિલિવરી આપવાના બહાને રફુચક્કર થઈ ગઈ હતી. જેના આધારે મહિલાના પુત્રએ ચીખલી પોલીસ સ્ટેશનમાં ઠગબાજ મહિલા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTVની મદદ લેતા ઠગબાજ મહિલા ફરીવાર શિકારની શોધમાં ચીખલી આવતા ઝડપાઈ ગઈ હતી. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. શિક્ષક દિન પ્રસંગે વિદ્યાર્થીઓના જીવન ઘડનારા ઉત્કૃષ્ટ શિક્ષકોને સન્માનિત કરી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ મનાવ્યો હતો.
5મી સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક શ્રેષ્ઠ શિક્ષક હતા. વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્ત્વની કડીરૂપ એવા શિક્ષકોને 5મી સપ્ટેમ્બરના દિને અભિવાદિત કરવામાં આવે છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિક્ષક દિન પ્રસંગે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે જીવન ઘડતરના ગુણો શીખવાડ્યા. જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ, નવસારી જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો, જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. 5મી સપ્ટેમ્બર એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ, એને આજે આપણે શિક્ષક દિન તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે આજ રોજ અહીં આપણે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખરેખર આ દિવસ ખૂબ આજનો બહુ મહત્ત્વનો છે, કેમ કે જે શિક્ષકો આ દેશનું ભવિષ્ય છે, આ બાળકોનું ભવિષ્ય છે, એ શિક્ષકોનું આજે સન્માનિત કરવાનો મને મોકો મળ્યો તે બદલ હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું, અહીંના વહીવટીકર્તાઓનો. અને સાથે સાથે સર્વને હું અભિનંદન આપું છું કે આ જ રીતે આવનારા દિવસોમાં પણ આપણા બાળકોને ખૂબ સારું શિક્ષણ મળતું રહે અને આપણી શિક્ષણની ગુણવત્તા ખૂબ ઊંચી રહે અને આખા ભારતની અંદર આપણું ગુજરાતનું નામ પહેલા નંબર ઉપર આવે, એ જ અભ્યર્થના સાથે હું શુભેચ્છા સૌને આપું છું. ચીખલી તાલુકાના ખુંદ ગામમાં સરપંચ સહિત 4 ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ 95,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચીખલી તાલુકાના ખુંદ ગામમાં પોકડા નિશાળ ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન આલીપોર ગામનો સરપંચ નરેશ કાંતુભાઈ પટેલ પણ જુગાર રમતા ઝડપાયો હતો. પોલીસે રોકડા રૂપિયા, મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ 95,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓમાં સંજયભાઈ ગાંડાભાઈ પટેલ, કહરલ પટેલ, સુરેશ ગોપાલ હળપતિની ધરપકડ થઈ હતી. જ્યારે 2 આરોપીઓ વિજય પ્રભાકર જામગાડે અને ઉત્તમભાઈ રાયસિંગ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે. નવસારીની હિમાલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષક દિન મનાવવામાં આવ્યો હતો. શિક્ષકોનું સન્માન અને કરાટેના ખેલાડીઓને કલર બેલ્ટ એનાયત થયા હતા. 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. નવસારીની હેમાલી શાળા અને મોડર્ન ઇંગ્લિશ સેકન્ડરી સ્કૂલમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિનનું આયોજન થયું હતું. શાળાના શિક્ષકોનું અભિવાદન થયું હતું. આ પ્રસંગે કરાટે ખેલાડીઓને કલર બેટ એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષક દિન પ્રસંગે ડૉક્ટર હિમાંશુભાઈ, સંજુબેન, શાળાના ટ્રસ્ટીઓ વસંતભાઈ ટંડેલ, ધનજીભાઈ છબાયા ઉપસ્થિત રહ્યા હતા. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી શહેરના માર્ગોનું મજબૂત રિપેરિંગની થયેલી માંગ. ખાડા પુરાણની કામગીરીમાં ઉતારાતી વેટ. ઇટાળવાના યુવાનનું એસટી બસ અડફેટે થયેલું મોત. વૃદ્ધોના દાગીના સેરવી લેતી ઠગ મહિલાની થયેલી ધરપકડ. જિલ્લાના 2 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું મળેલું બહુમાન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.